નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગ ગણપતે નમો નમઃ। મિત્રો, ચાલો આજે આપણે શિવજીના 12મા જ્યોતિર્લિંગ ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ। શિવની પરમ ભક્ત દુષ્માણીના પુત્રવધૂના પુત્રને તેની બહેન સુદેહાએ ઈર્ષ્યાથી મારી નાખી તેના ટુકડા સરોવરમાં નાખી દીધેલા કે જ્યાં ધુષ્મા દરરોજ શિવલિંગો પધરાવા જતી હતી। ધુષ્માએ આ વાત જાણી, પણ તે શિવના મહિમાને જાણતી હતી, તેથી તે જરાય વ્યથિત થઈ નહીં અને પોતાના કાયમી પાર્થિવ શિવપૂજનના વ્રતથી ડગી નહીં। તેનું મન લગારે ઉત્સુક કે વ્યાકુળ ન થયું। બપોરે શિવપૂજન સમાપ્ત થયા પછી દુષ્માએ ઘરનાને કહ્યું કે ચિંતા ન કરો, જેને આ પુત્ર આપ્યો છે તે જ રક્ષા કરશે। શંભુ ભક્તવત્સલ છે, ભક્તો પર પ્રેમ રાખનારા અને કાળના પણ કાળ છે। શંભુએ એક જ ઈશ્વર હોઈ માળાની પેઠે પ્રાણીઓને એકબીજા સાથે જોડે છે અને એકબીજાથી છૂટા પણ પાડે છે, તો આને માટે ચિંતા કરવાનું કંઈ પ્રયોજન નથી। ત્યાં પાર્થિવ શિવલિંગો પધરાવી જેવી પાછી ફરી તેને પોતાના પુત્રને સરોવરના કિનારે બેઠેલો જોયો। તેને બૂમ પાડી કહ્યું, ઓ માતા, હું મરી ગયો હતો, પણ તારા પુણ્યના પ્રભાવથી અને શંકરની કૃપાથી હમણાં જીવતો થયો છું। ધુષ્માએ પુત્રનું કહેવું સાંભળ્યું। તેને વિશ્વાસ બેઠો કે પોતે નિરંતર પરમાત્મા શિવના પાર્થિવ શિવલિંગનું પૂજન કરે છે, તેથી પ્રસન્ન થઈ મહાદેવે આ પુત્રને, જેને મારીને કકડા કરી સરોવરમાં નાખી દેવામાં આવ્યો હતો, તેને સજીવન કર્યો છે। અને એ જ વખતે ત્યાં શિવ પ્રગટ થયા। જ્યોતિ સ્વરૂપ મહેશ્વરે સંતુષ્ટ થઈ તેને વરદાન માંગવા કહ્યું, તો ધુષ્માએ કહ્યું, હે દેવેશ્વર, આપ પ્રસન્ન થયા હો તો અહીં મારા નામે વાસ કરો। મહેશ્વરે કહ્યું, હું અહીં ધુષ્મેશ્વર એવા તારા જ નામથી વાસ કરીશ। અને શિવ ત્યાં લિંગ સ્વરૂપ ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા। આ જ્યોતિર્લિંગનું દર્શન તથા પૂજન કરવાથી ભક્તને સર્વકાળ સુખ વધ્યા જ કરે છે। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ 12મું જ્યોતિર્લિંગ ગણાય છે। જે મનુષ્ય આ 12 જ્યોતિર્લિંગોની કથાનો પાઠ કરે છે, સાંભળે છે, તે સર્વ પાપોથી છૂટી જાય છે, ભોગ અને મોક્ષ મેળવે છે। પરમાત્મા શિવના આ 12 જ્યોતિર્લિંગોના મહિમા એટલો બધો મોટો છે કે તેનું વર્ણન કરતાં પાર આવે નહીં। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।